ગુડ મોર્નિંગ મિત્રો. આજે આપણે ન્યૂ લેસન ચેપ્ટર નંબર 10 એસ વિભાગના તત્વો જે તમારી ટેક્સ્ટ બુકની અંદર ભાગ 2 ની અંદર આવેલું છે એમની શરૂઆત કરવાના છીએ. તો એસ વિભાગની અંદર પહેલા તો કયા કયા સમૂહ આવે છે એની ચર્ચાથી આપણે સ્ટાર્ટ કરશું. પછી એસ વિભાગની અંદર જે દરેક તત્વો છે એમના લાક્ષણિકતાઓ વિશેની વાત કરવાના છે, એટલે કે સામાન્ય ગુણધર્મો વિશેની વાત કરશું, જેમાં પરમાણુય આયનીય ત્રિજ્યા આવશે, પછી આયનીકરણ એન્થાલ્પીઓ હશે, જલીયકરણ એન્થાલ્પી હશે તો એમની વાત પણ કરશું, સાદા ભૌતિક ગુણધર્મો અને એ તત્વોના રાસાયણિક ગુણધર્મો વિશેની પણ આપણે આ ચેપ્ટરની અંદર ચર્ચાઓ કરવાના છીએ. અને લાસ્ટમાં એના યુઝીસ કઈ કઈ જગ્યાએ થાય છે, એમના જુદા જુદા સંયોજનો કયા કયા બને છે. એટલે કે એસ વિભાગમાં કોઈ એક તત્વ છે, દાખલા તરીકે લિથિયમ છે, તો લિથિયમના જુદા જુદા કેવા કેવા સંયોજનો બને છે, લિથિયમના એ સંયોજનોની બનાવટ કઈ રીતના થાય છે, એમના ભૌતિક ગુણધર્મો, એમના રાસાયણિક ગુણધર્મો, એમના વિશેની વાતો આપણે ભણવાના છીએ. એટલે કે ચેપ્ટર છે ને ટોટલ 2 પોર્શનમાં ભણવાના છે, 2 ભાગમાં ચેપ્ટર છે. એક સમૂહ 1 છે, બીજો ભાગ ચેપ્ટરનો હશે સમૂહ 2. બરાબર છે. એટલે ટોટલ 2 ભાગની અંદર આખું ચેપ્ટર જોવાના છે અને બહુ સહેલું છે. ભૌતિક ગુણધર્મો ખાસ એવા ઘણા બધા તમને જોવા મળશે કે જે આપણે યાદ રાખવા પડશે, મેમરાઇઝ કરવા પડશે. બરાબર છે. એટલે આ એસ વિભાગથી આપણે સ્ટાર્ટ કરશું અને 12મા ધોરણ સુધીની અંદર તમે ડી અને એફ વિભાગ દરેક વિષયની ચર્ચાઓ ડિટેલમાં કરી ગયા હશો જ. બરાબર. ચાલો, તો હવે એસ વિભાગની અંદર સૌથી પહેલા તો નાનકડું પાર્ટીશન એઝ અ ઇન્ટ્રોડક્શન આપણે જોઈ લઈએ. દેન આફ્ટર આપણે ઇલેક્ટ્રોન રચનાથી સ્ટાર્ટ કરશું. ભલે તમને લોકોને આવડતી હોય છતાં પણ આપણે ઇલેક્ટ્રોન રચનાથી જ સ્ટાર્ટ કરશું. બરાબર છે. જો હવે પહેલા તો આપણે લખીએ એસ વિભાગ. એસ વિભાગની અંદર ટોટલ 2 સમૂહ આવશે, તો અહીંયા આપણે લખીએ સમૂહ 1 અને આ બાજુ લખીએ સમૂહ 2. બરાબર છે. ભલે આપણે આ લેક્ચરની અંદર સમૂહ 1 ની ચર્ચા કરવાની છે, પણ અત્યારે શરૂઆતની અંદર તો આપણે એક થોડીક માહિતી લઈ લઈએ કે એસ વિભાગની અંદર કોણ કોણ આવે છે, એમના નામ શું છે. તો આને આપણે શું કહેશું, આનું નામ શું છે, આલ્કલી તત્વો. આલ્કલી તત્વો. અને આને શું કહેશું, આલ્કલી અર્થ ધાતુઓ. એટલે આને આલ્કલી તત્વો અથવા તો આલ્કલી ધાતુ તત્વો એવું આપણે કંઈક પણ નામ આપી શકીએ ખરી. બરાબર છે. ચલો, તો અહીંયા આ એક ખાસ જો આ આલ્કલી છે, આપણાથી લખાઈ ગયું છે એટલું તો તમે સમજી શકો. હવે આ કયા કયા તત્વો છે તો એમના નામ લખી નાખીએ. સૌથી પહેલું છે લિથિયમ, પછી આવશે સોડિયમ, પછી આવશે પોટેશિયમ, ધેન આફ્ટર આવશે રૂબિડિયમ, પછી આવશે સીઝિયમ અને છેલ્લે આવશે ફ્રાન્સિયમ જે રેડિયો સક્રિય છે. બરાબર છે. પછી અહીંયા આવશે બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને છેલ્લે આવશે રેડિયમ. બરાબર છે. તો ટોટલ અહીંયા 6 તત્વો બંને વિભાગની અંદર આવે છે અને એકને આલ્કલી તત્વો, એકને આલ્કલાઇન અર્થ ધાતુઓ અથવા તો આલ્કલાઇન અર્થ ધાતુ તત્વો આપણે કહી શકીએ. હવે તમને લોકોને નામ તો મેં કહી દીધા, બેરેલિયમ, મેગ્નેશિયમ, કેલ્શિયમ, સ્ટ્રોન્સિયમ, બેરિયમ અને રેડિયમ, લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. બરાબર છે. હવે આમના આપણે પરમાણુ ક્રમાંક પણ સાથે સાથે જોઈ લઈએ. પરમાણુ ક્રમાંક કયા કયા આવવાના છે, બરાબર, તો વધારે આપણને એક્ઝેક્ટલી ખબર પડી જાય, કેમ કે આના માટે આપણે ઇલેક્ટ્રોન રચનાઓ પણ જોવાની છે. બરાબર. તો કયા કયા પરમાણુ ક્રમાંક આવશે. લિથિયમનો પરમાણુ ક્રમાંક છે 3, તો આપણે અહીંયા Z = આના માટે 3 લખીએ. સોડિયમનો છે 11, પછી પોટેશિયમનો છે 19, પછી રૂબિડિયમનો છે 37, પછી Z = સીઝિયમ માટે આવશે 55 અને ફ્રાન્સિયમ માટે આવશે 87. અને આના પછીનો જ સમૂહ 2 હોવાને લીધે જ અહીંયા ક્યારનું સમૂહ 1 લખેલું છે, કેટલાયને કીડીઓ ચડતી હશે, કાંઈ વાંધો નહીં, સરસ, જે લોકોને ધ્યાન ગયું હતું એ લોકો માટે. અને આમાં શું આવશે, બેરેલિયમ માટે Z = 4 આવશે. આના કરતા 1 નંબર આગળ આના માટે આવશે Z = 12, અહીંયા આવશે Z = 20, અહીંયા આવશે Z = 38 સ્ટ્રોન્સિયમ.
બરાબર છે, સ્ટ્રોન્સિયમ. ધેન આફ્ટર બેરિયમ માટે આવશે Z ઇઝ ઇક્વલ ટુ 56 અને રેડિયમ માટે આવશે Z ઇઝ ઇક્વલ ટુ 88. તો ટોટલ આ જે તત્વો છે એના માટે આપણે આ રીતના અહીંયા લખી શકીએ ખરી. બરાબર છે. હવે ઇલેક્ટ્રોન રચનાની વાત ને બધું તો પર્ટિક્યુલર જે સમૂહ આપણે ભણશું એની અંદર જ આપણે જોતા રહેશું. બરાબર છે. તો અત્યારે હવે આપણે ડિટેલમાં સમૂહ 1 ના તત્વો વિશે આગળ વધીએ, જેમાં સમૂહ 1 ના તત્વો જે છે એમની સૌથી પહેલા તો આપણે ઇલેક્ટ્રોન રચના જોવાના છીએ. બરાબર છે. ધેન આફ્ટર ઇલેક્ટ્રોન રચના પછી આગળ એમના જે સામાન્ય ગુણધર્મો જે છે એમની ચર્ચાઓ કરશું. બરાબર છે. તો જોઈએ સૌથી પહેલા એસ વિભાગના તત્વોમાં સમૂહ 1 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના આપણે આ રીતના લખીએ, સમૂહ 1 ના તત્વોની ઇલેક્ટ્રોન રચના. તો આપણે એમાં સામાન્ય એક વાત કરીને તો આલ્કલી તત્વોની સામાન્ય ઇલેક્ટ્રોન રચના શું થશે? સામાન્ય ઇલેક્ટ્રોન રચના NS1 થશે. શું થશે? NS1. એનો મીનિંગ આમાં આપણે શું લેશું? એટલે કે સમૂહ 1 ના દરેક તત્વોની બાહ્યતમ કક્ષા અથવા આપણે શું કહી શકીએ સંયોજકતા કક્ષકમાં એક જ ઇલેક્ટ્રોન હાજર હોય છે. NS1 નું મીનિંગ શું કે છેલ્લે ભરાયેલી જે કક્ષક છે એની અંદર કેટલા ઇલેક્ટ્રોન હોય? તો અહીંયા પણ આપણે એમ જ લખી નાખીએ કક્ષક, બાહ્યતમ કક્ષક અથવા તો છેલ્લે ભરાયેલી કક્ષકની અંદર માત્ર ને માત્ર કેટલા ઇલેક્ટ્રોન હોય? એક જ ઇલેક્ટ્રોન હોય. બરાબર છે. હવે આ દરેક તત્વની ઇલેક્ટ્રોન રચના આપણે લખવાની છે તો એ આપણે જોતા જઈએ. પહેલા હું અહીંયા તત્વ લખી નાખું. આપણે અહીંયા લિથિયમ, પછી આવશે સોડિયમ Li Na K, પછી આવશે Rb CS અને Fr. બરાબર છે. અહીંયા હું બધાના પરમાણુ ક્રમાંક લખી નાખું 3 11 19 37 55 અને 87. જો આ ઓટોમેટિક બે વારંવાર તમે લખો ને એટલે ઓટોમેટિકલી યાદ રહેવા માંડે હો. આ કઈ બહુ મોટી વાત નથી. ચલો તો હવે આની અંદર ઇલેક્ટ્રોન રચનાની અંદર આપણે શું લખી શકશું? લિથિયમ માટે તો તમને લોકોને ખ્યાલ છે 3 ઇલેક્ટ્રોન હોય, 1s2 2s2 એ 2s2 નહીં થાય, શું થશે? 2s1 થશે. બરાબર ને? તો આપણે સેજ જોઈ લઈએ અને હમણાં ઓલું ઇરેઝ કરી નાખું છું. ત્યાર પછી સોડિયમ માટે શું આવશે? તો સોડિયમ માટે શું આવશે? 11 ઇલેક્ટ્રોન છે તો 1s2 2s2 2p6 એટલે 10 થઈ ગયા અને પછી પાછળ શું આવશે? તો 3s1. બરાબર છે. હવે ત્યાર પછી પોટેશિયમ માટે તો સેમ એઝ 1s2 2s2 2p6. બરાબર છે. પછી શું આવશે? 3s2 3p6. તો પાછળ કોણ હવે બાકી રહી? તો 3p6 આવી ગઈ. તો હવે છેલ્લે કોણ આવશે? 4s1. જો છેલ્લી કક્ષકમાં માત્ર ને માત્ર એક ઇલેક્ટ્રોન વધે છે એ આપણે અહીંયા સાબિત થઈ ગયું. બરાબર છે. ત્યાર પછી હવે 37 સુધી લઈ જવાના છે, 37 સુધી. તો હવે કોણ આવશે? તમને લોકોને ઓલી સિરીઝ આવડવી જોઈએ, ચેપ્ટર નંબર 2 11th ની અંદર ભણી ગયા છો. આમાં શું છે? 1s2 2s2 2p6, પછી 3s2 3p6, પછી કોણ આવશે? 3p6 પછી કોણ? તો 3d10 અને 4s2 આ પણ આવી જશે. પછી કોણ આવશે? તો 4p6 એ ભરાઈ જશે. છેલ્લે કઈ આવશે? તો 5s1 આવશે. છેલ્લે કોણ આવશે? 5s1. બરાબર. ત્યાર પછી આ તમને સિરીઝ યાદ હોય ને તો વધારે સરસ આવડી જાય એવું છે.
દેન આફ્ટર સીઝિયમ માટે લાંબી લાંબી ઇલેક્ટ્રોન રચના લખી. સીઝિયમ નો નંબર કેટલામો છે? 55 છે. તો તમને ભાઈ 118 નંબરની ઇલેક્ટ્રોન રચના કે ને તોય આવડે છે, પણ તમે ચેપ્ટર નંબર 2 11th નું જે છે ભાગ 1 ની અંદર આપેલું છે, એમની અંદર આખી ઉર્જા સ્તર સાથે ઇલેક્ટ્રોન રચના આપેલી છે, તો એ જુઓ ને તો તમને ગમે તે નંબર કે ને તો તમે લખી શકો. બરાબર છે. તો આની અંદર શું આવશે? 1s2 2s2 2p6. પછી કોણ આવશે? તો કે ભાઈ 3s2 3p6. પછી કોણ આવશે? 3d10 4s2. કન્ટિન્યુઅસ અહીંયા સુધી તો 37 સુધી તો આપણે ઓકે જ છે ને, બરાબર. 4s2. પછી કોણ આવશે? તો 4p6. પછી કોણ આવશે? તો 5s2. પછી કોણ થઈ જશે? સીધા 5s2. અને એની પેલા કોણ આવી જાય અહીંયા? 4d10. 5s2 ની પેલા કોણ આવી જશે? 4d10. પછી કોણ આવશે? તો 5p6. અને છેલ્લે આવશે 6s1. બરાબર છે, 6s1. એટલે હવે આ તમે ગણી શકો છો ભાઈ, 55 ઇલેક્ટ્રોન થતા હશે, 100% થાય જ એમ. એટલે એમાં કોઈ શંકાને સ્થાન નથી કે તમે એમ કહી શકતા જ નથી કે નો થાય એમ. હા, આ બધાની ટૂંકી ઇલેક્ટ્રોન રચના પણ છે, એ આપણે જોઈએ હમણાં થોડીક વારમાં, એ પણ જોઈ નાખીએ. આ 87 માટે હું તમને આપી દઉં કે 87 જે છે ને એની પેલા 86 નંબરનો કોણ છે ખબર છે? રેડોન છે. કોણ છે? રેડોન છે. તો આના માટે હું તમને લખી દઉં કે આની ટૂંકી ઇલેક્ટ્રોન રચના તમે લાંબી તમારી જાતે લખજો અહીંયા. તો અહીંયા RN એટલે રેડોનનો નંબર કેટલો છે ખબર છે? 88 તો છે. સોરી, કેટલો નંબર છે? રેડોનનો 86 નંબર છે. સોરી, કેટલો અહીંયા આપણે લખી જ નાખીએ. રેડોનનો જે નંબર છે એ 86 છે. તો એના પછી કોણ આવશે? 7s1 આવશે. જો આની પેલા જે 55 નંબર છે ને એની પેલા 54 નંબરનું કોણ છે ખબર છે? ઝેનોન છે. ઝેનોન પછી 6s1. આ એની ટૂંકી રચના છે. કેવી ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ? ટૂંકી ઇલેક્ટ્રોન રચના. એટલે આપણે આ જે બોક્સ કરીને બનાવીએ ને એની સાદી અને નાનકડી એવી ઇલેક્ટ્રોન રચના જો આપણે લખવી હોય તો આ રીતના લખી શકીએ ખરી. પછી આના માટે કોણ આવશે? રૂબિડિયમ છે. તો અહીંયા ક્રિપ્ટોન Kr. અને પછી કોણ આવશે? 4s1 ના બદલે અહીંયા શું આવશે? 5s1. બરાબર છે. આ એની નાની ઇલેક્ટ્રોન રચના છે. કોના માટેની? તો રૂબિડિયમ માટેની નાની ઇલેક્ટ્રોન રચના છે. પછી પોટેશિયમની પેલા કોણ આવશે? તો કે ભાઈ આર્ગોન આવશે 18 નંબરનું. અને પછી કોણ આવશે? અહીંયા 4s1. તો આ એની બીજી નાની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. બરાબર છે. આ રીતના આપણે લખી શકીએ ટૂંકમાં. પછી અહીંયા નિયોન છે અને બીજું કોણ આવશે? તો 3s1 આવશે. નિયોન અને 3s1. તો આ એની નાની ઇલેક્ટ્રોન રચના. અને અહીંયા લખી શકાય હિલિયમ અને 2s1. હિલિયમ સાથે શું આવશે? 2s1. ડન છે? ખબર પડી ગઈ એક્ઝેક્ટલી અહીંયા. તો આ બધી ટૂંકી ઇલેક્ટ્રોન રચના પણ આપણે સાથે સાથે અહીંયા કમ્પ્લીટ થઈ ગઈ. હવે આને તમે વ્યવસ્થિત રીતે પાકી પણ કરી નાખજો. બરાબર છે. ત્યાર પછી હવે એના પછીના પોઈન્ટમાં જઈએ. એક ખાસ આ જે તત્વો છે એ બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જ ધરાવે છે, ને જેના લીધે આપણે એમ કહી શકીએ કે આ સૌથી વધારે પ્રતિક્રિયાત્મક છે. આપણે બાહ્યતમ કક્ષામાં એક જ ઇલેક્ટ્રોન હાજર છે ને આમાં કન્ટિન્યુઅસ આપણે લખી નાખીએ. તેથી તેઓ ખૂબ જ કેવા છે? પ્રતિક્રિયાત્મક. શું કામ એને? કેમ કે એ ફટાફટ પોતાના ઇલેક્ટ્રોન ડોનેટ કરવાનો ગુણ ધરાવે છે. દાખલા તરીકે એમ છે. દાખલા તરીકે આપણે એમ લઈએ તો એમ છે ને એ ફટાફટ પોતે, એમ એટલે મેટલ, આ કોઈ પણ, બરાબર છે. તો એમ છે એ ફટાફટ એક ઇલેક્ટ્રોન ગુમાવી અને કેવો બની જાય? ધન વીજભારિત બની જાય. અને ત્યાં એમ બરાબર આપણે શું લઈ શકીએ? તો એમ બરાબર મેં હમણાં જ કીધું Li NaK, પછી RbCSFr. બરાબર છે. આ બધા જ એની અંદર આવી જશે. તો આ તમે એક્ઝેક્ટલી આઈ થિંક સમજી ગયા છો. બરાબર. એટલે ખાસ કેમ કે આની આપણે રિએક્શનો જોવાના છે એટલે આમ તો ખબર પડી જ જશે. અને થોડીક ડિટેલમાં વાત છે ને તમે લોકો ચેપ્ટર નંબર 3 ની અંદર આના વિશે ભણી ગયા છો. ઇલેક્ટ્રોન રચના વિશે તો ચેપ્ટર નંબર 3 માં વાત થઈ હશે થોડી ઘણી, એટલે વધારે આવડશે. અને હવે જે નેક્સ્ટ પોઈન્ટ જોવાનો છે 10.1.2. આપણે 10.1.1 તમારી ટેક્સ્ટબુક મુજબ જોઈ લીધો છે. હવે આવશે અહીંયા પરમાણવીય અને આયનીય ત્રિજ્યા. તો આપણે અહીંયા બહુ સાદી વાતમાં લખી શકીએ કે આવર્ત કોષ્ટકમાં આમાં સીધું જ લખી નાખીએ. આવર્તમાં ડાબીથી જમણી તરફ જતા ત્રિજ્યા શું થાય?
ઘટે છે. ઇટ મીન્સ કે ફોર એક્ઝામ્પલ એને થી mg તરફ જાય અને mg થી al તરફ જાય અને al થી si તરફ જાય, si થી p તરફ જાય અને s તરફ જાય અને છેલ્લે cl બાજુ જાય, એમ ત્રિજ્યામાં શું થાય? ઘટાડો થતો જાય. બરાબર છે. હવે એ જ રીતના આપણે એમાં વધારાનું ઉમેરી શકીએ, કારણ કે આમાં લખી શકીએ કારણ z વધે તેમ શું થાય? પાછું આપણે વધારાનું શું કરી શકીએ? પરમાણવીય કદ વધે. પરંતુ તે એક જ સમૂહના તત્વો માટે લાગુ પાડી શકાય. એટલે આપણે ઊંધું આમ કહી શકીએ કે જો આવર્તમાં ડાબી બાજુથી જાય એમ શું થાય? ત્રિજ્યા અને કદની અંદર ઘટાડો થાય. બરાબર છે. પણ આપણે અહીંયા જ લખી નાખીએ તો સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા શું થાય? ત્રિજ્યા કેવી થાય? વધે છે. ઇટ મીન્સ કે આપણે અહીંયા એક્ઝામ્પલ શું લખી શકીએ? તો એક્ઝામ્પલ li કરતા કોનું કદ વધારે હોય? તો Na નું કદ વધારે હોય, એના કરતા k હોય, એના કરતા કોણ હોય? લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ અને ફ્રાન્સિયમ. આવું કંઈક હોઈ શકે ખરી. બરાબર છે. તો લિથિયમ થી સીઝિયમ તરફ જાય એટલે ફ્રાન્સિયમ ને આપણે લેવાનું નથી, કેમ કે આ કેવું છે? રેડિયો સક્રિય છે એટલે આપણે એને અત્યારે આમાં ગણતા નથી. પણ આપણે જે જોવાનું છે ક્યાં સુધીનું જોવાનું? Li2CS તરફ જાય એમ શું થાય? ઘટે. અને વધારાની વાત, દરેક તત્વોના જનક પરમાણુ કરતા તેમના આયનોના શું થાય? કદ અથવા આપણે શું કહી શકશું? ત્રિજ્યા કેવા હોય છે? ઓછા હોય છે. એટલે એનો એક્ઝામ્પલ આપણે લઈએ તો ફોર એક્ઝામ્પલ Li છે એના કરતા Li પ્લસ નું કદ કેવું હોય? નાનું હોય. પછી એના બદલે આપણે લઈએ કે Na કરતા Na પ્લસ નું કદ કેવું હોય? નાનું હોય. તમે સમજી શકો છો આને એક્ઝેક્ટલી. એટલે બહુ સિમ્પલ વાત છે અહીંયા કે દરેક તત્વના જનક પરમાણુ જે છે આને જનક પરમાણુ કહેવાય. આ એનો આયન છે. બરાબર. તો આના કરતા આનું કદ વધારે છે. 100%ની વાત છે. એનું કારણ તમે અહીંયા ઓલરેડી ભણી ગયા છો કે ભાઈ અહીંયા શું થાય કે ઇલેક્ટ્રોનની સંખ્યા ઘટી જવાના લીધે કેન્દ્રીય વીજભાર વધી જાય, જેના લીધે કક્ષા કેવી થઈ જાય? સંકોચાઈ જાય. કેન્દ્રીય વીજભાર 3 જ છે, પણ બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન માત્ર 2 જ છે, તો ફટાફટ ખેંચશે, જેના લીધે શું થાય કે કદ નાનું થાય. એટલે ત્રિજ્યા નાની થઈ ગઈ. કોના કરતા? આની સાપેક્ષમાં આની ત્રિજ્યા નાની થઈ ગઈ. સેમ એઝ આની સાપેક્ષમાં આની ત્રિજ્યા મોટી થઈ ગઈ. બરાબર. એનું કારણ શું? કે આમાં ઇલેક્ટ્રોન ઓછા છે, આમાં ઇલેક્ટ્રોન હતા એટલા ને એટલા જ છે. ડન છે. તો આ આઈ હોપ તમે એટલું સમજી ગયા છો પરમાણવીય અને આયનીય ત્રિજ્યા વિશેની વાત. હવે આપણે આની અંદર નેક્સ્ટ પોઈન્ટમાં જવાનું છે 10.1.3 માં, જે છે શેના માટેનો પોઈન્ટ છે? આયનીકરણ એન્થાલ્પી. સમૂહ 1 ના તત્વોની આયનીકરણ એન્થાલ્પી. બહુ સિમ્પલ વાત છે. તો આયનીકરણ એન્થાલ્પી પણ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આયનીકરણ એન્થાલ્પીમાં શું થાય? કેન્દ્રીય વીજભાર વધવાને લીધે કદ પણ વધે છે, પરંતુ કદ વધવાની સાથે શું થઈ જાય? કેન્દ્રીય વીજભારની જે વાત છે, કેન્દ્રીય વીજભાર છે એ કેવો થઈ જાય? ઘટી જવાના લીધે. એટલે પરમાણુ કદમાં વધારો જે થાય છે એ કેન્દ્રીય વીજભારની સાપેક્ષમાં કેવો થઈ જાય? ઓછો થઈ જાય. એટલે આપણે એમ કહી શકીએ કે ફટાફટ ઇલેક્ટ્રોન ડોનેટ થઈ જાય. આયનીકરણ એન્થાલ્પીનો મિનિંગ શું થાય? કે બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એને સરળતાથી તમારે દૂર કરવાની વાત છે. તો જેમ ત્રિજ્યા મોટી હોય એમ ફટાફટ તમે ઇલેક્ટ્રોન દૂર કરી શકો. તો આપણે જે ક્રમ બતાવવાનો છે
એટલે હું અહીંયા બહુ સિમ્પલ ભાષામાં તમને લખી દઉં છું, ખાસ ધ્યાન આપજો આની અંદર. પહેલા અહીંયા ડિઝાઇન થોડીક દોરી નાખીએ, તેન આફ્ટર આગળ વધીએ, બરાબર ને? ચલો, શું વાત છે ખરેખરની અંદર. તો આયનીકરણ એન્થાલ્પી માટે જો જોઈએ તો જેમ સમૂહમાં આપણે એમ લખી શકશું, લિથિયમ થી સીઝિયમ તરફ જતા શું થાય? કેન્દ્રીય વીજભાર અને પરમાણુ ના કદ શું થાય? વધે તો છે જ, વધે છે. પરંતુ પ્રોબ્લેમ ક્યાં ઉભો થાય છે? તો અહીંયા વધતા જતા કેન્દ્રીય વીજભાર ની તુલનામાં શું થશે? પરમાણુ કદ શું હોય છે? વધારે કેવા હોય? મોટા હોય છે. જેના લીધે શું થાય કે કેન્દ્ર જે છે એને બાહ્યતમ કક્ષા એટલે છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યે આકર્ષણ છે ને અતિશય ઓછું થવા માંડે. છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઓછું થઈ જાય તો ફટાફટ શું થઈ જાય? એ ત્યાંથી દૂર થઈ જાય. જો દૂર થઈ જાય તો એની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે એમ કહી શકાય. ઇટ મીન્સ કે એમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો બહુ જ સહેલો છે, તો ઉર્જા પણ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે ઓછી જ આપવી પડે, બરાબર છે? જો એમની પકડ જ ઢીલી છે તો એ પકડને છોડાવવા માટે આપવી પડતી ઉર્જા પણ કેવી હોય? ઢીલી જ હોય. શું કામ એને? તો અહીંયા મેં તમને આ ચોક્કસ રીઝન કીધું કે કેન્દ્રીય વીજભાર ખરેખરમાં વધવો જોઈએ, પણ કેન્દ્રીય વીજભાર જે વધે છે એ પરમાણુના કદની તુલનામાં એટલો બધો નથી વધી જતો, જેના લીધે શું થાય કે ફટાફટ ઇલેક્ટ્રોન ત્યાંથી છૂટો પડી જાય છે. તેથી આપણે એમ કહી શકીએ, તેથી આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ શું બનશે? તો કે ભાઈ Li થી Na, Na થી K, K થી Rb અને CS તરફ જાય એટલે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીકરણ એન્થાલ્પી કેવી થતી જાય? ઘટતી જાય. એટલે ઓછી ઉર્જાએ તમે એમ કહી શકો કે ઓછી ઉર્જાએ ફટાફટ તમે ત્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરી શકો છો. એટલે બાહ્યતમ કક્ષામાં જે એક જ ઇલેક્ટ્રોન છે એને કેન્દ્રીય વીજભાર કઈ ખાસ કરીને પકડી શકતો નથી, જેના લીધે શું થાય કે ફટાફટ ઇલેક્ટ્રોન દૂર થઈ જાય છે. એટલે સમૂહમાં જેમ નીચે તરફ જાઓ, જેમ આગા જાઓ, કેમ ક્લાસમાં અમે ભણાવતો હોય ને, કોઈ એક ટીચર ક્લાસમાં દાખલા તરીકે ભણાવે છે અને કોઈ તોફાની વિદ્યાર્થીને તોફાન કરવા છે તો એ પેલી બેન્ચે બેઠા કરશે. એના રેડિયસ થી જેમ બહાર હોય ને, ટીચર થી જેમ આગો હોય ને એમ તોફાન વધી જાય. તમને લોકોને ખ્યાલ છે, તમે કર્યા જ હોય. એટલે જયારે મસ્તીનો મૂડ હોય ને ત્યારે આમ છેલ્લી બેન્ચે જઈને બેસવાની ટ્રાય કરે. એટલે સ્કૂલ વાળા છે ને પોતાની જગ્યાઓ બધાની ફિક્સ કરાવે છે કે અવળચંડા હોય ને એ બધાને આગળ બેસાડીએ, બરાબર? એટલે જે પાછળ છે એ એક શિક્ષકના રેડિયસમાંથી નીકળી જાય. રેડિયસમાંથી ઇટ મીન્સ બાહ્યતમ કક્ષામાં થઈ જાય, જે પકડવો થોડોક અઘરો થઈ જાય. એટલે ફટાફટ એ મસ્તી. આ બસ એ જ વાત છે. તો અહીંયા આયનીકરણ એન્થાલ્પી સૌથી ઓછી છે, એટલે આના ઇલેક્ટ્રોનને દૂર કરવો સૌથી સહેલો છે. પછી જેમ લિથિયમ આવે છે એમ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જે જરૂરી ઉર્જા છે એ અતિશય વધી જાય છે. એટલે તમે આઈ થિંક આ સમજી ગયા છો. હવે આના પછી જે છે એ જલીયકરણ એન્થાલ્પી છે. અને લાસ્ટ પોઈન્ટ આપણો ભૌતિક ગુણધર્મનો છે, પણ જલીયકરણ એન્થાલ્પીને આપણે જોઈ લઈએ. આ જ પેજની અંદર હું સમાડી દઉં છું. થોડુંક આમ પેજને આમ અપર ડાઉન કરશું થોડું ઘણું. 10.1.4 જલીયકરણ એન્થાલ્પી. આમાં થોડુંક પાછું ઊંધું આવશે. કોની જલીયકરણ એન્થાલ્પી વધારે? તો જે પરમાણુઓના કદ નાના છે એમની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. ઇટ મીન્સ પાણી સાથે ફટાફટ રીતે એ જોડાઈ શકે છે, એવો પોઈન્ટ એની અંદર આવશે, બરાબર છે? બહુ સિમ્પલ વાત છે. ધ્યાન આપીએ કે આલ્કલી તત્વો જે છે એમની જલીયકરણ એન્થાલ્પી એના કદ સાથે સંબંધિત છે. એટલે આપણે એમ કહીએ કે આલ્કલી તત્વો ના ધન આયનનું કદ જેમ નાનું તેમ શું કહેવાશે? જલીયકરણ માત્રા કેવી થઈ જાય છે? વધારે.
એટલે ફટાફટ જલીયકરણ માત્રા વધારે, અને તેથી શું કહેવાય, જલીયકરણ એન્થાલ્પી કેવી થઈ જશે, વધારે. ઇટ મીન્સ કે આ એન્થાલ્પીનો જે ક્રમ છે, એટલે આપણે એ લખી નાખીએ, જલીયકરણ એન્થાલ્પી કેવી રીતના હશે, તો Li પ્લસમાં સૌથી વધારે, પછી Na પ્લસ, એના પછી કોણ આવશે, તો K પ્લસ, એના પછી આવશે Rb પ્લસ, અને છેલ્લે આવશે CS પ્લસ. બરાબર છે ને. જલીયકરણ છે એટલે અહીંયા આપણે આમ AQ આમ બતાવી દેવાના, AQ કાઉન્સમાં એકવીએસ ફોર્મ છે એવું આપણે બતાવી દેવાનું. જલીયકરણની વાત છે ને, એટલે આયનોની વાત છે, આમાં આયનો માટે જલીયકરણ કરવાનું છે. હવે થોડુંક હું પેજને અપર સાઈડ કરું છું એટલે અહીંયા નીચે થોડીક લખવાની જગ્યા મને મળી જાય. બરાબર છે, કેમ કે એક લાસ્ટ પોઈન્ટ એક હજુ બાકી છે. તો Li નું કદ નાનું છે ને, એટલે Li છે કેવા પ્રકારનું સંયોજન બનાવે છે, Li પ્લસ જલીયકરણ દ્વારા LiCl ઇન્ટુ 2H2O પ્રકારનું શું કરે છે, સંયોજન બનાવે છે. બરાબર. જ્યારે આપણે એમ કહીએ કે NaCl અને KCl જે છે ને, એ આપણે આમાં ખાસ જ્યારે NaCl અને KCl ક્યારે પણ જલયુક્ત હોતા નથી, એટલે એમાં ભેજનું પ્રમાણ હોતું નથી. આ LiCl છે ને, એની જલીયકરણ એન્થાલ્પી વધારે છે. એનું મિનિંગ શું કે એની સાથે છે ને પાણીનો ભેજ છે ને ઓટોમેટિકલી થઈ જાય. તમે ડબ્બાની અંદર રાખ્યું છે ને, જેવો ડબ્બો ખોલો ને એવો ભેજ વાળો થઈ જાય તરત જ. અને આ NaCl જે તમારી ઘરે મીઠું છે, 5 વર્ષ સુધી કદાચ જો ભરીને રાખી દો ને, તો મીઠામાં કઈ 1% ફેર ન પડે, એમાં 1% ભેજ ન આવે. બરાબર છે. હા, એક વખત ચોક્કસ બની ગયું હોવું જોઈએ. બરાબર છે. તમે પછી કયા સરફેસમાં રહ્યો છો એની ઉપર ડિપેન્ડ છે કે તમે હ્યુમિડિટી વાળા લેવલમાં રહ્યો છો. દરિયાકાંઠાના વિસ્તારમાં રહેતા હોય તો તમારા મીઠાની અંદર કાં તો શું આખા ઘરની અંદર ભેજ હોય. બરાબર છે. પણ સૂકા પ્રદેશમાં રહ્યો છો તમે, તો તમે આ પ્રયોગને વ્યવસ્થિત કરી શકો છો. કે પ્રયોગશાળાનો નિયમ છે કે તમે એક ચોક્કસ તાપમાન વાળી જગ્યામાં રહ્યો અને પછી પ્રયોગ કરો તો વધારે બેટર રહી જાય. બરાબર છે. ચાલો, તો અહીંયા જલીયકરણ એન્થાલ્પી સુધીની દરેક વાતો પતી ગઈ. એટલે આપણે અહીંયા જે ક્રમ આપ્યો છે ને, એમાં માત્ર ને માત્ર લિથિયમ એક એવું છે. આ 5 તત્વો જે અહીંયા આપેલા છે, એમાં લિથિયમ માત્ર એક એવું છે કે જે H2O સાથે કંઈક જલીયકરણ એન્થાલ્પી આપશે ને જલીયકરણ પામી શકે છે. બાકી NaCl અને KCl એટલે કે Na પ્લસ અને K પ્લસ જે છે, આના જેવા જ, એ ક્યારેય જલીયકરણ પામતા જ નથી. એ કેવા હોય છે, ડ્રાય સોલ્ટ, સૂકા ક્ષારો છે. બરાબર છે. શુષ્ક ક્ષાર છે એમ કહી શકીએ. આ કેવા છે, જલીય છે, એકવીયસ ક્ષારો છે એવું કહી શકીએ. આ તો ક્રમ આપ્યો છે. ફક્ત ને ફક્ત જો તમને MCQ માં પૂછાય તો તમને આ ક્રમ યાદ હોવો જોઈએ. બાકી આ Li એક જ જલીયકરણ પામે છે, એના સિવાયના કોઈ જલીયકરણ પામતા જ નથી. રૂબિડિયમના ક્ષાર બહુ રેર કેસમાં જોવા મળે છે. સીઝિયમના પણ ઓછા કેસમાં ક્ષારો હોય છે. અને એના જલીયકરણની વાત આપણે ક્યાંય લગભગ ભવિષ્યમાં ભણવામાં આવશે નહીં. હમણાં તો નહીં જ આવે, ટીલ 12th સુધી તો નથી જવાની. બરાબર છે. તો આજે મિત્રો આપણે અહીંયા જલીયકરણ સુધી રાખીએ. કાલના લેક્ચરની અંદર આપણે ભૌતિક ગુણધર્મ અને રાસાયણિક ગુણધર્મો વિશેની થોડી ઘણી ચર્ચા કરશું, જ્યાં સુધી પહોંચાય ત્યાં સુધી. એટલે ભૌતિક ગુણધર્મ તો કમ્પ્લીટ થઈ જશે, પણ રાસાયણિક ગુણધર્મની અંદર કદાચ પાર્ટ 1 અને પાર્ટ 2 કરવા પડે, કેમ કે એમાં એ થોડાક લાંબા છે અને સમજવાની પણ મજા આવે એવા છે. ઇન્ટરેસ્ટિંગ ચેપ્ટર છે, ઘણું બધું જાણવા મળશે તમને લોકોને. આવર્ત કોષ્ટક જે લોકોમાં એમ થાય ને કે આ શું કામ એને આપ્યું, આ જ રીતના કેમ ગોઠવું, તો એ આના ઉપરથી હવે તમને ખબર પડવા મળશે કે સર હવે ઓકે થઈ ગયું કે ભાઈ આ સમૂહ જે છે ને એ મને સમજાઈ ગયો. સમૂહ એક છે ને આખો ખબર પડી ગયો હોય તો જ ખબર પડશે જો આ ચેપ્ટરને તમે વ્યવસ્થિત જોશો. આમ જોઈએ તો એનું વેઇટેજ ખાસ કાંઈ છે નહીં ચેપ્ટરોનું, પણ ખરેખર કેમેસ્ટ્રી જો સમજવું હોય તો બેઝિક આમાં તમને ઘણું બધું સમજવા મળશે, જે 11th કામ આવશે. સોરી 12th કામ આવશે. બરાબર છે. એટલે વ્યવસ્થિત તમારે નોટબુક તમારે પ્રિપેર કરવાની છે. હું જે લખાવું એ તમારે લખી નાખવાનું છે. શોર્ટમાં હશે લખેલું, અને જે મેઇન પોઈન્ટ છે સમજવા જેવા હશે એ હશે, ને એક્સ્ટ્રા પોઈન્ટ હશે ને જે ક્રોસ જેમાં લખેલા હશે, જે ક્રોસ જે એવું લખેલું હશે એ એક્સ્ટ્રા પોઈન્ટ છે જે ચેપ્ટરની બહારના છે પણ સમજવા જરૂરી છે તો મેં લખાવેલા હશે. બરાબર છે. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ.
થેન્ક યુ.